વિજાપુરમાંથી સરદાર પટેલ કોઓપરેટિવ બેંકનો ભવ્ય રજત જયંતિ મહોત્સવ યોજાયો. 25 વર્ષની સફળ યાત્રા પૂર્ણ કરી, જેની ઉજવણી રજત જયંતિ મહોત્સવ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય રીતે કરવામાં આવી. આ પ્રસંગે સમાજના 5000થી વધુ સભ્યોએ હાજરી આપી, જેનાથી કાર્યક્રમનું મહત્વ વધુ ઉજાગર થયું. આ સંસ્થાની શરૂઆત માત્ર 15 સભ્યો અને 3 લાખ રૂપિયાના સાધારણ ભંડોળથી થઈ હતી. ડિરેક્ટર જોઈતાભાઈ અને મણિભાઈ કાળીદાસના માર્ગદર્શન તેમજ શરૂઆતથી જોડાયેલા ડિરેક્ટરોના સતત પ્રયાસો અને સમર્પણને કારણે આ બેંક આજે એક વડવૃક્ષ સમાન બની છે. હવે આ સંસ્થા 65 કરોડ રૂપિયાના ભંડોળ સાથે સમૃદ્ધિની નવી ઊંચાઈઓ સર કરી રહી છે. બેંકના કર્મચારીઓએ દરેક સભાસદના ઘરે ઘરે પહોંચીને સેવાઓ પૂરી પાડી, જેના લીધે આ સંસ્થા આજે સમાજમાં વિશ્વાસનું પ્રતીક બની છે. બેંક શિક્ષણ લોન જેવી સુવિધાઓ ઉપરાંત સભાસદોને આકર્ષક ડિવિડન્ડ પણ આપે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે સરકારી ક્ષેત્રને વિકસિત ભારતનો મજબૂત આધાર ગણાવ્યો, તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સહકારથી સમૃદ્ધિ મંત્રનો ઉલ્લેખ કરીને ગુજરાતની 90,000 સહકારી મંડળીઓ અને 6,400 ક્રેડિટ સોસાયટીઓની સિદ્ધિઓની પ્રશંસા કરી, જે 1.71 કરોડ અને 35 લાખ સભાસદોને લાભ આપે છે. સરદાર પટેલની 150મી જન્મજયંતિ અને 2025ના આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષનો આ સંયોગે આ મહોત્સવને ઐતિહાસિક ગણાવ્યો. તેમણે વડાપ્રધાનના 56 કરોડ જનધન ખાતાઓની સફળતા અને ડીબીટી યોજનાઓના લાભોનો પણ ઉલ્લેખ કર્યો, જેણે ગરીબોને વ્યાજના બોજમાંથી મુક્તિ અપાવી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગામનો નાળો ગામમાં જ રહે ની ભાવનાને સહકારી ક્ષેત્રની સફળતાનું મૂળ ગણાવ્યું. મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક, ડોક્ટર સીજે ચાવડા, સરદારભાઈ ચૌધરી, વિજાપુરના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલ, રમણભાઈ પટેલ, પીઆઈ પટેલ, કલેક્ટર એસ.કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જેસ્મીન, ગિરીશભાઈ રાજગોર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. બ્યુરો ચીફ MG લાઈવ ન્યૂઝ, ચેતન પટેલ, મહેસાણા. શું નામ તમારું અને આજનો કાર્યક્રમ શું યોજાય? પટેલ, મારું નામ પટેલ વિરચંદભાઈ નાનાલાલ. હું બેંકના સ્થાપનાથી આજ સુધી 2000 સાલથી 2025 સુધી બેંકના ચેરમેન તરીકે મારી સેવા આપું છું. આ બેંકનો આજે 25 વર્ષ પૂર્ણ થવાથી અમોએ રજત જયંતિ મહોત્સવનું આયોજન કર્યું છે. માનનીય શ્રી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અહીં ઉપસ્થિતિ અને એમની હાજરીમાં અમોએ આ 25 વર્ષનો અમારો રજત જયંતિ મહોત્સવ ઉજવ્યો. આજે આ પ્રસંગે અમારા સમાજના લગભગ 5000 માણસો અહીં હાજર છે. અમારા 10 થી 15 માણસોની હાજરીમાં અમને આ સેવા સંસ્થા ઊભી કરવાનો વિચાર આવ્યો. 2000ની સાલમાં માનનીય શ્રી અમારા એક ડિરેક્ટર શ્રી જોતાભાઈ, કે જેઓએ સહકારી ડિપાર્ટમેન્ટની અંદર એક ઓડિટર તરીકે અને રજિસ્ટ્રાર તરીકે પોતાની સેવા આપેલી, એમના માર્ગદર્શન હેઠળ અને સમાજના બીજા એક વડીલો માનનીય શ્રી મણિભાઈ કાળીદાસ, એમના માર્ગદર્શન હેઠળ અને અમારા બાકીના બધા ડિરેક્ટરો કે જે શરૂઆતથી આજ સુધી ડિરેક્ટર તરીકે પોતાની સેવા બજાવે છે, એ બધાના માર્ગદર્શન, પ્રેરણા અને સહકારથી અમારી સંસ્થાને આજે 3 લાખ રૂપિયાના અમારા ભંડોળથી અમે 65 કરોડ રૂપિયાના ભંડોળ સુધી પહોંચાડ્યું છે. અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ, જે લોકોના ધ્યાન પણ ન હોય એવી પ્રકારની સેવાકીય સંસ્થાઓ અને સેવા પ્રકારની અમે કાર્યક્રમો ગોઠવ્યા. અમોએ બેંક તમારે આંગણે એવો એક નવો કાર્યક્રમ લોકોને આપ્યો. અમારા બેંકના કર્મચારીઓ લોકોના ઘર સુધી, લોકોના ધંધા સુધી અને લોકોને જ્યાં બેસતા હોય ત્યાં સુધી પોતાની પહોંચ ઊભી કરીને અમારી બેંકને સમૃદ્ધ બનાવી. અમારા ડિરેક્ટરો કે જે મોટે ભાગે અમારા વિજાપુર અને પરા વિસ્તારના મેમ્બર છે, એ લોકોના સહકારથી અમે આટલી બધી સમજણી કે ઉચ્ચ સ્થાન ઉપર અમે પહોંચી શક્યા. આજે જ્યારે 25 વર્ષ થયા છે ત્યારે આપ સર્વે અહીં જુઓ છો, આપ પત્રકારોની હાજરીમાં આપ સર્વે સમજો કે સમાજના અને રાષ્ટ્રના ચોથા સમજો કે આધાર સ્તંભ છો, એવા લોકોની હાજરીમાં અમોએ આ મારો કાર્યક્રમ ઉજવ્યો. તમે પણ આવ્યા અને આપ સૌનો હું ફરીથી એક વાર પૂર્ણ રીતે મારા હૃદયપૂર્વક આભાર માનીને આપે મારો આજે એ કાર્યક્રમ શું યોજાયો છે અને શું થયું? સરદાર પટેલ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીને 25 વર્ષની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. સમગ્ર આજુબાજુના પરા વિસ્તારના લોકો આ સરદાર પટેલ ક્રેડિટ સોસાયટીના સભાસદો છે. 2020ની અંદર આ સોસાયટી ચાલુ કર્યા પછી સમગ્ર રાજ્યમાં આ સોસાયટીની ગણના થાય છે.
એના નિમિત્તે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને બીજા આગેવાનોએ અમારા અહીંયા આમંત્રણના માન આપી આ સમગ્ર વિસ્તારની મુલાકાત લીધી. કેટલા વર્ષ થયા સોસાયટી 25 વર્ષ સુવર્ણ જયંતિ ઉજવાય છે સરદાર પટેલ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની. કેટલું ભંડોળ છે, કેટલા સભાસદ? 65 કરોડ રૂપિયાનું આ સોસાયટી ટર્નઓવર કરે છે અને અંદાજે 3600 સભાસદો છે. 25 સુધી અંદાજે 500 રૂપિયાના શેરમાં વળતર તરીકે 14 થી 15,000 રૂપિયા આપ્યા હશે. સભાસદોના વીમા પણ લેવામાં આવે છે. વિધવા તકતા બહેનોને સહકારી મંડળી તરફથી અથવા અમારી સોસાયટી તરફથી ઓછા વ્યાજે લોન પણ આપવામાં આવે છે અને પરદેશ જતા હોય સારા વિદ્યાર્થીઓ એમને પણ મદદ કરવામાં આવે છે. ધ સરદાર પટેલ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના 25 વર્ષની ઉજવણી પણ એક જ વર્ષે એટલે કે આ જ વર્ષે થઈ રહી છે તે શુભ સંયોગ છે. હું સૌ સભાસદોને આ સિલ્વર જ્યુબિલીની ઉજવણી માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વડાપ્રધાન શ્રી મોદી સાહેબ કહે છે કે સહકારી પ્રવૃત્તિ માત્ર નિયમ કે બંધારણની જોગવાઈ જ નથી, એ તો એક સ્પિરિટ છે, આપણા સમાજ જીવનના સંસ્કાર છે. ગુજરાતે દેશમાં સહકાર ક્ષેત્રે પ્રથમ રહેવાની આ સંસ્કારી પરંપરાને છેક 1889 થી જાળવી છે. દેશમાં સૌથી પહેલી સહકારી મંડળી 1889 માં વડોદરામાં અન્યોન્ય સહકારી મંડળી શરૂ થઈ હતી. ગુજરાતની સ્થાપના સમયે 1960 માં સહકારી મંડળીઓની સંખ્યા 13,959 હતી. તે વધીને આજે 90,000 જેટલી થઈ છે અને એની અંદર 1.71 લાખ જેટલા કરોડ જેટલા સભાસદ છે. રાજ્યમાં અત્યારે 6400 થી વધુ ક્રેડિટ સહકારી મંડળીઓ, તો તેમાં 35 લાખથી વધુ સભાસદો જોડાયેલા છે. નાના તેમજ સીમાંત ખેડૂતોને સહાયરૂપ થવા અને સહકારી ભાવનાથી ગામડાઓની આર્થિક તાકાત વધારવાના મુખ્ય ધ્યેય સાથે ધ સરદાર પટેલ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની શરૂઆત થઈ હતી. આ સોસાયટી 25 વર્ષના ગાળા પાર કરીને રજત જયંતિ મહોત્સવ ઉજવી રહી છે. તે દર્શાવે છે કે સંસ્થાએ સહકારમાં અગ્રેસર રહેવાના સંસ્કારને ચરિતાર્થ કર્યા છે. સામાન્ય રીતે આપણે ત્યાં કોઈ પણ નાના કે મધ્યમ વર્ગના લોકોને કોઈ કારણોસર પૈસાની જરૂરિયાત ઊભી થાય ત્યારે મંડળીઓ બેંક પર જ મદાર રાખવો પડતો હોય છે. એક સમય હતો કે બેંક ગરીબ અને નાના માણસની પહોંચની બહાર હતી. પોતાના નાણાંની આકસ્મિક જરૂરિયાતો માટે આવા નાના લોકો વ્યાજ નિર્ધાર કરનારાઓ પાસેથી પૈસા લઈને વ્યાજના ચક્કરમાં ફસાઈ જતા. શ્રી નરેન્દ્રભાઈએ આવા લોકોની પીડા સમજ્યા અને તેમને તેના ઉકેલ માટે જનધન યોજનાથી આપી અને બેંકોની સેવાઓ નાનામાં નાની માનવી સુધી પહોંચાડી છે. આ જનધન યોજના એટલે ડીબીટી ખાતું જ ન હોય તો ડીબીટી ડાયરેક્ટ કેવી રીતે ટ્રાન્સફર કરવા પૈસા તમારા ત્યાં. અને આ માનનીય વડાપ્રધાન શ્રીએ જનધન ખાતા જે છે, આંકડો સાંભળવા જેવો છે કે 56 કરોડ જેટલા ખાતા જનધન ખાતા ખુલ્યા. 56 કરોડ જેટલા આ દેશમાં. એટલે અત્યાર સુધી કેવી રીતે ચાલતું હશે વિચારી લો.